વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામના વાડી ફળિયામાં આવેલી BN ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારથી જ આગ લાગી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ છે સંગ્રહ કરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી કંપનીનો મોટો ભાગ છે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। તો શરૂઆતમાં આગની જાણ થતાં જ પારડી અને આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડની 3થી વધુ ટીમો પહોંચી હતી, પરંતુ આગનું સ્વરૂપ જોતા છે વધારે ફાયર ફાઇટરોની મદદની જરૂર જણાતા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી અને વલસાડ જિલ્લાના વાપી, પારડી, વલસાડ સહિતના જે આસપાસના વિસ્તારની જે ફાયર બ્રિગેડની ટીમો છે તેમને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા અને 5થી વધારે ટીમો છે અહીંયા આગળ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। પરંતુ આપણે જણાવીએ કે જે મટીરિયલમાં આગ લાગી છે તેને પાણીથી એના પર આગ પર કાબૂ મેળવવો છે એ મુશ્કેલ રૂપ સાબિત થઈ રહ્યો હતો। આથી 400 લીટરથી વધારે ફોર્મનો ઉપયોગ કરી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં છે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં મુશ્કેલી નડી રહી હતી। અત્યારે ફાયરના જે અધિકારીઓ છે આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું સીધા કે અત્યારે કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે। આપનું નામ? મારું નામ અભિષેક પુરોહિત છે। હાલ અમારે પાસે સવારે ફોન આવ્યો કે BN ઇન્ડસ્ટ્રીઝ ઉમરસાડીમાં આગ લાગેલ છે। તો પારડી નગરપાલિકાની સૌપ્રથમ ગાડી આવી ફાયર ફાઇટિંગ ચાલુ કરી। મેજર કોલ જણાતા પારડી નગરપાલિકાએ વાપી નગરપાલિકા, વલસાડ નગરપાલિકા, વાપી નોટિફાઈડ અતુલની ગાડીને મંગાવી દીધી છે। હાલ ફાયર ફાઇટિંગ ચાલુ છે। પાણીથી મારો કાઢા પાણીથી જેટલું જે પ્રમાણમાં આગ પર કાબૂ મેળવવો જોઈએ તેટલું થયું નથી, તેથી અમે AFFF ફોર્મનો ઉપયોગ કરીને ફાયર ફાઇટિંગ ચાલુ છે। હાલ અમે એપ્રોક્સ જોવા જ્યારે 400થી વધુ લીટરનું ફોર્મનો ઉપયોગ કરીને ફાયર ફાઇટિંગની કાર્યવાહી હાથ ધરેલ છે। અમે એવા પૂર્ણ પ્રયાસમાં છે જલ્દીથી જલ્દી આગ પર કાબૂ મેળવી રહ્યા પૂર્ણ પ્રયાસમાં છે અને અમારો મેઇન ઉદ્દેશ એ છે કે કંપનીના પ્રિમાઇસીસની બહાર આગ સેજ પણ ના સ્પ્રેડ થાય એ માટે અમે હાલ કાર્યરત છે। અમારી બીજી ફાયરની ગાડી જે છે તે કંપનીના બેક સાઇડમાં પણ અમારી ગાડી ફાયર ફાઇટિંગ હાલ ચાલુ છે। અચ્છા, કંપનીમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળ્યો હતો? હા, હાલ અમે હાલ જે ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું છે કંપનીની અંદર કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે ફાયર હેડર લાઇન કે ફાયરની લાઇન જોવા મળેલ નથી, જેથી અમને પણ ફાયર ફાઇટિંગ કરવામાં ખૂબ મુશ્કેલી ઊભી થઈ છે। કયું મટીરિયલ છે ને શું અહીંયા આગળ થતું? પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં તો બિયરના જે ટીન હોય છે એટલે કે બિયરના ટીનને એ લોકો ભૂકો કરીને એનું મટીરિયલ બનાવે છે। એમ પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એલ્યુમિનિયમ હોઈ શકે એવું મારું પ્રાથમિક અનુમાન છે। એટલે સરળતાથી આગ પર કાબૂ પાણીથી નહીં મેળવી શકે? હા, સરળતાથી પાણીના બદલે અમે ફોર્મનો ઉપયોગ કરીએ છીએ, કે પાણી નાખવાથી એની આગની જ્વલનશીલતા વધે છે, એટલે અમે ફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ। આ રીતે છે ફાયર બ્રિગેડ દ્વારા પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને આ કંપનીમાં લાગેલી આગ બાજુના વિસ્તારમાં ન પ્રસરે તે માટેના ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આમ કંપનીની અંદર જે આગ લાગી છે તેમાં કંપનીના જે કંપની સંચાલકોની અહીં પણ બેદરકારી જોવા મળી રહી છે। કંપનીમાં કોઈ પણ જાતની ફાયર સેફટીની સુવિધાઓ નહીં હોવાનું ધ્યાને આવ્યું છે। આથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, પારડી।